હેલો ફ્રેન્ડ્સ, ગુજ્જુ રેસીપીમાં તમારું સ્વાગત છે। મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો જો તમને સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરજો। આજે હું તમારી સાથે શેર કરવાની છું ખજૂર પાક। ખજૂર પાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા લીધી છે ખજૂર 500 ગ્રામ। મેં અહીંયા બી વગરની ખજૂર લીધી છે, તમે જોઈ શકો છો। ખજૂરના મેં અહીંયા કટકા કરી લીધા છે, તમે જોઈ શકો છો। એને આપણે દૂધમાં પલાળીને રાખશું ખજૂરને। ખજૂર પાક ખાવાથી શિયાળામાં ઘણા બધા ફાયદા મળે છે અને બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો। 20 થી 25 મિનિટમાં બની પણ જશે ખજૂર પાક અને ટેસ્ટી પણ બનશે। મેં અહીંયા 1 ગ્લાસ દૂધ લીધું છે। ખજૂરમાં આપણે 1 ગ્લાસ જેટલું દૂધ નાખવાનું છે। મેં અહીંયા 500 ગ્રામ ખજૂર લીધી છે, એ માટે મેં અહીંયા 1 ગ્લાસ દૂધ નાખ્યો છે। તમે વધારે પણ નાખી શકો છો। હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને થોડીવાર સુધી આપણે એમને એમ જ રાખવાના છીએ ખજૂરને। દૂધ નાખ્યા બાદ ખજૂરને આપણે અડધો કલાક સુધી રાખશું। ખજૂરમાં દૂધ નાખવાથી એનું ટેસ્ટ વધી પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે અને બાળકોને પણ ભાવશે અને ઘરના વડીલ પણ ખાઈ શકે છે। આ મારા ઘરમાં તો ખજૂર પાક બધાને ભાવે છે, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। ખજૂરને મેં અડધો કલાક સુધી આમને આમ જ રાખી, તમે જોઈ શકો છો એમાં જરાય પણ દૂધ નથી બચ્યું। ખજૂરને આપણે એક બાજુ મૂકી દઈએ ને ગેસના ઉપર આપણે કઢાઈ મૂકી દઈએ। કઢાઈમાં મેં અહીંયા નાખી છે 1 ચમચી ભરીને દેશી ઘી। આમાં દેશી ઘી પણ ઓછું જ ખપે છે। મેં અહીંયા ખજૂર પાક બનાવવામાં 1 ચમચી દેશી ઘી લીધું છે। હવે ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખી દઈએ ખજૂર। ગેસને આપણે ધીમું જ રાખવાનું છે, નહીં તો ખજૂર જરી જશે અને ખજૂર પાક ટેસ્ટી પણ નહીં બને અને ખાવામાં પણ કંઈ મજા નહીં આવે। તમને આ ખજૂર પાકની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ ખજૂર પાકની રેસીપી કેવી લાગી અને કેવી નહીં। મને વધારે ગુજરાતી નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। ખજૂર પાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો। 20 થી 25 મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટી પણ બનશે। જો તમે બજારમાંથી જો ખજૂર પાક લેવા જશો ને તો 500-600 રૂપિયામાં તમને પડશે અને ઘરમાં જો બનાવશો તો 100 રૂપિયામાં પડી જશે ખજૂર પાક અને ટેસ્ટી પણ બનશે જો ઘરે તમે બનાવશો તો। ખજૂર એકદમ પોચી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ થઈ ગઈ છે। ગેસનું તાપ મેં ધીમું જ રાખ્યું છે, નહીં તો જરી જશે અને ટેસ્ટી પણ નહીં બને। ખજૂર પાક બનાવવામાં ઘી પણ નથી જોતું। મેં અહીંયા 1 ચમચી નાખી છે, તમે તમારા હિસાબે નાખી શકો છો। મેં અહીંયા 500 ગ્રામ ખજૂર લીધી છે, એમાં મેં 1 ચમચી ઘી નાખ્યું છે, તમે તમારા હિસાબે નાખી શકો છો। મેં અહીંયા દેશી ઘી નાખ્યો છે। હવે એમાં આપણે નાખી દઈએ માવો। માવો મેં અહીંયા પહેલાંથી જ ખમી લીધું હતું। મેં અહીંયા 250 ગ્રામ માવો નાખ્યો છે, તમે તમારા હિસાબે માવો નાખી શકો છો। હવે માવો નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને ગેસને આપણે ધીમું જ રાખવાનો છે। મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો જો તમને સારી લાગતી હોય તો લાઇક કરજો અને આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી અને કેવી નહીં। શિયાળામાં ખજૂર પાક ખાવાથી એના ઘણા બધા ફાયદા તો મળે જ છે અને ટેસ્ટી પણ બને છે ખજૂર પાક અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। ઘરના વડીલ પણ ખાશે અને બાળકો પણ ખાશે। તમે આ એકવાર જરૂરથી રેસીપી ટ્રાય કરજો। માવો નાખ્યા બાદ એને સરસ રીતે મિક્સ કરવાનું છે, નહીં તો માવાના ઢેપા થઈ જશે અને ખજૂર પાક ટેસ્ટી પણ નહીં બને અને ખાવામાં પણ કંઈ મજા નહીં આવે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી। શિયાળામાં ખાવામાં ખૂબ જ મજા આવે છે ખજૂર પાક અને ટેસ્ટી જો બનશે ને ખજૂર પાક તો એકદમ મજા આવશે। મને વધારે ગુજરાતી નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। મારા ઘરમાં બધા લોકો મને ના પાડે છે કે તું ગુજરાતીમાં વિડીયો ના બનાવ, પણ મેં કીધું કે ના, હું ગુજરાતીમાં વિડીયો બનાવીશ જ। એનું કલર જ બદલાઈ ગયું છે, તમે જોઈ શકો છો, એ ઠંડુ થઈ ગયું છે। હવે અહીંયા મેં લીધી છે વાટકી। વાટકીમાં મેં ઘી લગાડી દીધું છે, એમાં આપણે નાખીશું ડ્રાયફ્રૂટ્સ। તમે તમારા હિસાબે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ નાખી શકો છો। મેં અહીંયા લીધા છે કાજુ અને બદામ। કાજુ અને બદામ નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈશું ખજૂર પાકને। તમે કોઈ પણ શેપમાં જમાડી શકો છો। મેં અહીંયા વાટકી લીધી છે, મેં અહીંયા વાટકીના શેપમાં જમાડીશું ખજૂર પાકને। શિયાળામાં ખજૂર પાક ખાવાથી એના ઘણા બધા ફાયદા પણ મળે છે અને ખજૂર પાક ખાવાથી ખૂબ જ મજા પણ આવે છે શિયાળામાં અને ટેસ્ટી પણ બને છે। જો તમે ઘરે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે। હવે એને આપણે થાળીમાં નીકાળી લઈએ। તમે જોઈ શકો છો, એકદમ ટેસ્ટી લાગી રહ્યું છે જોવામાં જ, તો ખાવામાં પણ કેટલું ટેસ્ટી લાગે છે। આપણું ખજૂર પાક બની ગયું છે, તમે જોઈ શકો છો, ખાવા માટે તૈયાર છે આપણું ખજૂર પાક। વિડીયો સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરજો અને કમેન્ટ કરીને